ઉનામાં દલિતોને પડેલા ફટકાના પડઘા ગોંડલ અને જામકંડોરણામાં. ગોંડલમાં 5 તો જામકંડોરણામાં 2 યુવાનોએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ. ઉગ્ર વિરોધ બાદ જાગી સરકાર. દલિત કાંડ મામલે સીએમએ તપાસના આપ્યા આદેશ. સીઆઈડીને સોંપાઈ તપાસ. દલિત મુદ્દે ફટાફટ તપાસ સમિતિ રચાય તો પાટીદાર મુદ્દે સરકાર મૌન કેમ? સીએમને હાર્દિકનો ખુલ્લો પત્ર. ખેડાના નડિયાદના પ્રગતિનગરમાં બંધ મકાનમાં ગેસ ગળતર. 200 મકાનો કરાવાયા ખાલી. 40 થી વધુ લોકોને થઈ અસર. બોગસ સ્કૂલ કોલેજ દ્વારા ખોટા સર્ટિફિકેટ આપવા મામલે હાઈકોર્ટની લાલાખ. શિક્ષણના ચીફ સેક્રેટરીને જવાબ રજૂ કરવા આદેશ. વધતી મોંઘવારીમાં રાહતના સમાચાર. વીજ દરમાં હવે યુનિટે 50 પૈસાનો ઘટાડો. અમદાવાદ, ગાંધીનગર અને સુરતને મળશે લાભ. દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ, રાજકોટ અને કચ્છ, અમરેલીમાં મેઘાની રી એન્ટ્રી. અને વીટીવી કેમ્પેઇન મંત્રીના રિપોર્ટ કાર્ડમાં આજે વિજય રૂપાણીની કામગીરીના લેખાજોખા. 3 વર્ષમાં કરેલી કામગીરીનો ચિતાર. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની. સમાચારની શરૂઆત સૌથી પહેલા વાત કરીએ ઉનામાં થયેલ દલિત યુવાનો પર થયેલા અત્યાચારની. યુવાનો પર જે રીતે અત્યાચાર થઈ રહ્યા છે તેનો વિરોધ હવે સમગ્ર શહેરોમાં ઉઠી રહ્યો છે. 3 અલગ અલગ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો. ઉનામાં કેવી રીતે યુવકોની પીટાઈ કરવામાં આવી હતી, કઈ રીતે જાહેરમાં કાયદો હાથમાં લેવાયો છે, તો બીજા દ્રશ્યોમાં આ ઘટનાના પ્રત્યાઘાત પડ્યા છે તે જોઈ શકાય છે. અને 5 દલિત યુવકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બીજી બાજુ રાજ્યસભામાં બીએસપી અધ્યક્ષ માયાવતીએ ઉનાની ઘટના સામે રોષ વ્યક્ત કર્યો હતો અને આ ઘટનાની નિંદા કરી હતી. રાજકોટના નવા થોરાળા વિસ્તારમાંથી દલિત સમાજના લોકોએ ભવ્ય રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને દલિત સમાજના રાજકીય નેતાઓના ઘરોને ઘેરાવ કરી વિરોધ પણ વ્યક્ત કર્યો. મહત્વની બાબત છે કે દલિત યુવાનો પર ગુજારેલા અત્યાચારના વિરોધમાં અનિલ માધડ, રાજેશ પરમાર, રમેશ પારથી, જગદીશ રાઠોડ અને ભરત સોલંકીએ ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો, જેથી 5 યુવાનોને ગોંડલ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ દલિત સમાજના લોકોએ રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું. સરકારનો હું એક હિસ્સો છું. સરકારને પણ હું આ તબક્કે કહું છું કે દલિત સમાજના સાથે બનતા અવારનવાર આવા અપમાનજનક બનાવો એની હું સખત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ તરીકે સખત શબ્દોમાં નિંદા કરું છું અને સરકારને પણ કહું છું કે આગામી દિવસોની અંદર દલિત સમાજની સાથે રહીને મારે ઉગ્ર આંદોલન કરવું પડે તો હું કરીશ. ઉનામાં થયેલા દલિતો પર અત્યાચારનો મામલો વધુ વકર્યો છે. રાજ્યભરમાં તેના પડઘા પડ્યા છે. ત્યારે દલિતોને ન્યાય મળે તે માટે રાજકોટના જામકંડોરણામાં 2 દલિત યુવકોએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. તો આ તરફ રાજકોટના ગોંડલમાં 5 યુવાનોના આત્મવિલોપન કરવાનો પ્રયાસ મામલો ગંભીર સ્વરૂપ ધારણ કરતો જઈ રહ્યો છે. આજે ગોંડલ નગરપાલિકામાં દલિત સમાજે ગાયનું માંસ ફેંક્યું અને આ ઉપરાંત એસટી બસમાં પણ તોડફોડ કરી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ક્યાં સુધી જાતિ અને ધર્મના નામે નિર્દોષ લોકોને નુકસાન પહોંચશે. ગાંધીનગર ઉનાની ઘટનામાં દલિતો પર થયેલા અત્યાચાર મામલે તપાસ સોંપવામાં આવી છે. મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે તટસ્થ તપાસ માટે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપી. જ્યારે રાજ્યસભામાં સમગ્ર મામલો ગાજતા સરકાર એક્શનમાં આવી ગઈ છે. આ મામલે હવે વડી અદાલતના માર્ગદર્શનમાં રહીને વિશેષ કોર્ટમાં કેસ ચાલશે તેમજ ખાસ સરકારી વકીલની નિમણૂક કરી 60 દિવસમાં કરાશે. તેમજ સરકાર જાહેરાત કરી છે કે ભોગ બનનાર યુવકોનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. તો વણસેલી પરિસ્થિતિને લઈને રાજ્યના આઈજી બ્રિજેશ કુમાર ઝાની ઉના મુલાકાત પહોંચ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં બનેલી દલિત અત્યાચારની ઘટનાને કર્ણાટકના રાજ્યપાલ રમણલાલ વોરાએ દુઃખદ ગણાવી છે અને ફરી આવી ઘટના ન બને તે માટે અપીલ કરી છે. સાથે જ સાંસદ કિરીટ સોલંકીએ પણ આ ઘટનાને ઘૃણાસ્પદ ગણાવી. આ મામલે સરકારે મહત્વના પગલાં લીધા છે અને પીએસઆઈ સહિત 3 કર્મચારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે. ઉપરાંત આરોપીઓ સામે તાત્કાલિક એફઆઈઆર નોંધી કડક પગલાં લેવાય છે. ત્યારે બીજી તરફ દલિતો મામલે કરાતા કોંગ્રેસના આંદોલનને તેમણે ચૂંટણીલક્ષી ગણાવી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. વાતને ધ્યાનમાં રાખીને આજની તારીખમાં 8 લોકો જેલમાં છે.
અને આ કૃત્યની સાથે સંકળાયેલા એવા એક પોલીસ ઇન્સ્પેક્ટર, 2 ESI અને 1 હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે પૂરતા પ્રયાસો કર્યા છે. ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દલિતો માટે સંવેદનશીલ સરકાર છે. અમે તો ઈચ્છીએ કે માનવીય અભિગમ રાખીને ગુજરાતમાં ક્યાંય આવી ઘટના ન બનવી જોઈએ, પરંતુ જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે રાજ્ય સરકાર ખૂબ કડક હાથે કામ લે છે. તો ગુજરાત છોડ્યા બાદ અને રાજસ્થાનના ઉદયપુરમાં નિવાસ દરમિયાન હાર્દિક પટેલનો પહેલા પત્ર સામે આવ્યો છે. મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને સંબોધીને હાર્દિકે એક ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં હાર્દિકે ઉનામાં દલિત યુવાનો પર થયેલા અત્યાચારનો ઉલ્લેખ કરતા આ અંગે તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે, તેમજ દલિતોની એકતાને પણ બિરદાવી છે. સાથે જ હાર્દિકે પાટીદાર અત્યાચાર મુદ્દે સરકાર કેમ મૌન ધારણ કરે છે તેનો પણ કટાક્ષ કર્યો. તો ગીર સોમનાથના ઉનાના મોટા સમઢિયાળામાં ગામે થોડા સમય પહેલા ગૌહત્યા મામલે હોબાળો મચ્યો, જેમાં ગૌરક્ષકોએ દલિત યુવકોને ઢોર માર માર્યાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ તમામ દલિત યુવકોને ઉના લઈ આવવામાં આવ્યા અને ઉનામાં શિવસેના લખેલી કાર પાછળ બાંધી તેમને ઢોર માર મારી બજારમાં ફેરવ્યા હતા. આથી યુવકોને ઢોર માર મરાયાની વિડીયો વાયરલ થતા દલિત સમાજના ઉનાના ત્રિકોણબાગ ખાતે રોડ રસ્તા પર લોકો ઉતરી અને ચક્કાજામ કર્યો હતો. મારા દીકરાને જેવી રીતે માર્યા એવી રીતે નજરે અમારી મારવા જઈએ ને સરગત કાઢીને જેમ મારા છોકરાને માર્યા એવી રીતે જ મારવા જઈએ. ઉનામાં દલિત યુવકોને માર મરાયાની ઘટનાના પગલે રાજકીય નેતાઓ પીડિતો અને તેમના પરિવારજનોની મુલાકાતે આવ્યા. કોંગ્રેસ પ્રદેશ દલિત નેતા નવસાદ સોલંકીએ આરોપ લગાવ્યો કે દલિત યુવકને માર્યા બાદ આ મામલાની પોલીસ ભૂંડી ભૂમિકા છે. ગૌરક્ષકોએ કલાકો સુધી દલિત યુવકોને બજારમાં ઢોર માર મારતી વખતે પોલીસ ક્યાં હતી? આ મામલે ઉના પીઆઈ સામે પગલાં લેવાની માંગ કરાઈ. આંદોલનકારીઓની માંગ છે કે હજી યુવકોને માર મારનાર અમુક આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. યુવકોને બેરહેમીપૂર્વક પીટનાર તમામ આરોપીઓની ધરપકડ કરાય અને તમામ આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢવામાં આવે. પણ એવું થઈ ગયું છે કે પોલીસની એમાં આટલી હિંમત આવી ક્યાંથી? આ પોલીસને કોણે દોરી સંચાર કર્યો? આ પોલીસને કોણે સૂચના આપી કે આ દલિત પરિવારોને બરોબર સબડવા દો, એના પ્રત્યે અત્યાચાર થવા દો? ચોક્કસપણે ગાંધીનગરથી આને સૂચના આપવામાં આવી હોય તો જ પોલીસ તંત્ર આ રીતે બહાર ન આવે અને તો જ આ પ્રકારે ગૌરક્ષાના નામે જે ગુંડાઓ નીકળી પડ્યા છે એને આ પ્રકારે ખુલ્લેઆમ ઉત્તેજન મળે. તો અને આમાં ભારતીય જનતા પક્ષનો ચોક્કસપણે અંદર સહકાર હોય, સાથ હોય ને એની સૂચના હોય એવું મેં માનું. પોલીસની સંપૂર્ણ અત્યારે જે તે વખતે જે આ બનાવ બન્યો છે, મેં કીધું અગાઉ એમ કે પોલીસને જ્યારે જાણ થઈને પોલીસ જ્યારે ગાડી લઈને જતા હતા, જો એ રસ્તે પોલીસ જે કોઈ પોલીસ જતા હતા એ પોલીસની ગાડીમાં આ જો દલિતોને લઈ લીધા હોત તો જે પછી ન્યા ન રહ્યા બરોબર, પણ આ શહેરમાં જે પ્રદર્શન કર્યું ને જે ઢોર માર માર્યો છે એમાંથી બચી જાય. ગીર સોમનાથના ઉનાના દલિત યુવકોને માર માર્યા મામલે ઉના પીઆઈ નિર્મલસિંહ ઝાલા અને એક મહિલા કોન્સ્ટેબલની બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા. પહેલા પણ 2 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉના પોલીસ સ્ટેશનના કુલ 4 પોલીસ સસ્પેન્ડ કરાયા છે. ત્યારે આ મામલે હજુ ખુલાસા બહાર આવે તેવી પણ શક્યતા છે. આથી પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. બનાવ જે છે એ એક નિંદનીય છે. આ જે આખી ઘટના છે એ નિંદનીય છે અને એ બનાવ અનુસંધાને ક્યાંક ને ક્યાંક જે પોલીસ ડિપાર્ટમેન્ટ, ખાસ કરીને ઉના સ્થાનિક પોલીસની ક્યાંક કસૂર અથવા કે કોમ્યુનિકેશન ગેપ રહી ગયેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમને જણાવ્યું હતું. પ્રાઇમરી તપાસમાં અમારી દર્શનમાં મારે 2 કર્મચારીની એક નિષ્કાળજી સ્થાપિત થઈ છે. એના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી ચૌધરી સાહેબનો ગઈકાલે બંનેને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. હજુ આ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ખરેખર કોની નિષ્કાળજી છે એ પણ એનો વિષય तपास करिए और आपने जांच करूँ. उसमें कई लोगों ने ऐसा शक वहम रखते हैं कि ये लोग जिंदा गाय काट रहे हैं, वो सोचते हुए उन लोगों ने डायरेक्ट उन पे अटेम्प्ट किया और उन सभी के अगेंस्ट में गुना रजिस्टर हो गया है. तहकीकात चालू. अटैक कितने लोगों ने किया, कितने लोगों पे किया, क्या कोई घायल है कि नहीं? 6 आदमी ने अटैक किया. उनके सभी के अगेंस्ट में FIR दाखिल नामजद करवा दिए और 7 लड़कों को उसमें थोड़ी बहुत इंजरी और 2 सीरियस एडमिट है.
તો આ તરફ સુરેન્દ્રનગરમાં પણ દલિત યુવાનો સાથે થયેલા અત્યાચારને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર દલિત માનવ અધિકાર ઝુંબેશ અને જિલ્લા દલિત સમાજ દ્વારા રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં કઈ બનાવ બન્યો સમડિયારામાં, મોટા સમડિયારામાં, અને સમગ્ર દેશમાં રાજ્યસભામાં પણ એની અસર પડી. એનો અર્થ એ છે કે ક્યાંય પણ અત્યાચાર ના થવો જોઈએ અને રાજ્ય સરકારે પ્રજાનું રક્ષણ કરવું જોઈએ. આ મામલાને કઈ રીતે કોંગ્રેસ જોવે છે? આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા શું એક્શન રહેશે આ બાબતે? અમે જે કઈ લોકો પર અત્યાચાર થાય એ ન થવા દેવા માટેનો અમારો અભિગમ છે અને અમે એમની પડખે ઊભા રહીશું, એમને ન્યાય અપાવીશું. પરંતુ પહેલી નૈતિક જવાબદારી રાજ્ય સરકારની છે કે રાજ્યમાં આવો કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ભૂતકાળમાં પણ આવા અનેક બનાવો બન્યા છે, અનેક સમાજો સાથે બન્યા છે. એ બનાવો ન બને અને પ્રજાનું રક્ષણ થાય એ જોવાની રાજ્યની સરકારની જવાબદારી છે. ગોંડલમાં અત્યારે તોફાનો થઈ રહ્યા છે, બસના કાચ તોડવામાં આવ્યા, એ મૃતદેહોને ફગાવવામાં સહેજ પણ હિંસાને કોંગ્રેસ આવકારતી નથી. શાંતિની અપીલ કરીએ છીએ અને બંધારણીય માર્ગે જે કંઈ પગલાં લેવા જોઈએ લેવા જોઈએ. આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા કોઈ આ બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે? અમે કાલે ગવર્નરને મળવા જવાના છીએ અને આવેદનપત્ર આપવાના છીએ. ખાસ કરીને કોંગ્રેસે એક રેલીનું પણ આયોજન કર્યું છે આગામી 20 તારીખે. ક્યાં આગળ? રાજકોટમાં આ ધિક્કાર રેલી નામ આપવામાં આવેલું છે. હજુ મને તો આ મામલે રાજ્યસભામાં પણ આજે દલિતોનો બચાવ કરતા અને દલિતો પર જે અત્યાચાર થઈ રહ્યો છે તે મામલે માયાવતીએ આજે મુદ્દો ઉછાળ્યો હતો. दमंग लोगों ने, लोग तो ये भी बताते हैं कि वो आरएसएस के लोग थे, बीजेपी के लोग थे. उन्होंने उनको वहां से उठाया और उनको लाइन में, भरे बाजार में लाइन में खड़ा करके तो उनके हाथ बांध दिए और उनकी जो भीड़ के बीच में जिस तरीके से उनको बेरहमी से उनको पीटा गया, फिर गाड़ी में बांधकर उसको पूरे मार्केट में घुमाया गया. तो इससे पूरे देश के अंदर जो दलित वर्ग के लोग हैं उनमें काफी ज्यादा रोष गया. અનિરુદ્ધ નકુમ વીટીવી સંવાદદાતા આ વિષય પર વધુ માહિતી સાથે અત્યારે જોડાઈ ગયા છે. અનિરુદ્ધ, જે રીતે ઉનામાં 5 જેટલા દલિત યુવકોને માર મારવામાં આવ્યો છે ગૌરક્ષકો દ્વારા, તેના પડઘા હવે પડી રહ્યા છે અને આ 5 જણોએ જે ઝેરી દવા પીને પોતાનો જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો, આ તમામ કેસના બીજા પડઘા એવા પડ્યા કે જામકંડોરણામાં પણ 2 વ્યક્તિઓએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. આ સમગ્ર મામલે અત્યારે કોંગ્રેસના જે નેતાઓ છે, તમામ લોકો જે અત્યારે પહોંચી રહ્યા છે ખબર અંતર પૂછવા માટે, અપડેટ શું છે? વિરોધ કેવા પ્રકારનો છે? ઓકે. અનિરુદ્ધ, જો આપને મારો અવાજ આવી શકતો હોય તો જાણવા માંગીશું કે ઉનામાં જે દલિત યુવાનો પર અત્યાચાર થયો છે તેના પડઘા અત્યારે કેવા પડી રહ્યા છે, હાલ ત્યાંની સ્થિતિ શું છે? સંજીવની, ખાસ કરીને જોઈએ તો અત્યારે આપણે ગોંડલમાં છીએ તો ગોંડલની અંદર એક એવા આજે જે સવારે 5 વ્યક્તિઓએ જે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો તેને લઈને અત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, તે ઉપરાંત રાજકોટના ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ તેમજ પૂર્વ સાંસદ સભ્ય કુંવરજીભાઈ બાવરિયા, વિપક્ષી નેતા વસરામ સાગઠિયા, તમામ કોંગ્રેસના નેતાઓ છે ગાંધીનગરથી ગોંડલ દોડી આવ્યા છે. ઉપરાંત જામકંડોળાની અંદર પણ 2 વ્યક્તિઓએ ઝેરી દવા પીવાનો પ્રયત્ન કર્યો છે. તે ઉપરાંત ગોંડલ નગરપાલિકામાં માંસ મટન ત્યાં નાખવામાં આવ્યા છે અને આગામી દિવસોની અંદર તે ઉપરાંત એક બસમાં પણ તોડફોડ કરવામાં આવી છે. એટલે કે આ આખું જે બનાવ બન્યો તો ઉનાવાળા લઈને અત્યારે દલિત સમાજની અંદર ભારે રોષ ફાટી નીકળ્યો છે.
આભાર સમગ્ર માહિતી માટે અનિરુદ્ધ. તો જે રીતે ઉનામાં અત્યારે દલિત યુવાનો ઉપર થયેલ અત્યાચારના પડઘા ઘેરા પડી રહ્યા છે, જોવું રહ્યું કે આગામી સંજોગોમાં પોલીસ અને તંત્ર શું કાર્યવાહી કરે છે. આગળ વાત કરીએ ખેડાના નડિયાદમાં આજે એક બંધ મકાનમાં ગેસ ગળતરની ઘટના પ્રકાશમાં આવી. તેના કારણે 200 જેટલા મકાનોને ખાલી કરાવાયા હતા અને આ ગેસ ગળતરના કારણે 40 જેટલા લોકોને અસર પહોંચી છે. નડિયાદમાં પીવાના પાણીને શુદ્ધિકરણ માટે રાખેલા 900 કિલોના ક્લોરીનના ટેન્કના વાલ્વમાં લીકેજ થતા આસપાસના વિસ્તારમાં ગેસ ફેલાયો. આથી આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. લોકોમાં નાસભાગ પણ મચી ગઈ અને 20 જેટલા લોકોને છાતીમાં દુખાવો શરૂ થઈ ગયો હતો. આથી આ ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડ અને જિલ્લાના અધિકારીઓ દોડી આવ્યા હતા. જે બાદ ઘટનાની ગંભીરતાને લઈને જિલ્લા કલેક્ટરે મેજર કોલ જાહેર કરી આસપાસના 3 જિલ્લાની ફાયર બ્રિગેડ બોલાવી હતી. હાલ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આ વિસ્તારના 1200 થી વધુ લોકોને સલામત સ્થળે વહીવટી તંત્રએ ખસેડ્યા હતા. આટલી મોટી ઘટના હોવા છતાં 108 2 કલાક બાદ પહોંચી, જેને લઈ ફાયર બ્રિગેડના વાહનો અને બીજા વાહનો દ્વારા આ ભોગ બનનારને સિવિલમાં લઈ જવાયા હતા. ફાયર બ્રિગેડ કંટ્રોલમાં મેસેજ મળ્યો કે પ્રગતિનગર ટાંકી પાસે ક્લોરીન ગેસ લીક થયો છે, એટલે અમે 4 ફાયર ફાઈટર તમામ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા. તો તેની પરિસ્થિતિ થોડી ખરાબ હતી. તેની આજુબાજુ પબ્લિકને અમે છે ને ખાલી કરાવડાવ્યું ઘર, અને હાલમાં અમારી કામગીરી ચાલુ છે. એ ક્લોરીન ગેસ આ વાલમાંથી લીક થઈ ગયો છે. આજુબાજુના તમામ વિસ્તાર અમે ખાલી કરાવી દીધો છે. થોડા જ સમય પહેલા છોટા ઉદેપુરમાં ખાપ પંચાયત મામલે એક કિસ્સો બહાર આવ્યો હતો, જ્યાં 2 પ્રેમી પંખીડાઓને ખાપ પંચાયત દ્વારા જે માર મારવામાં આવ્યો હતો, તે જ મામલે જામીન પર છૂટેલા એક આરોપીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આરોપીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, જેથી આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુરમાં 45 વર્ષીય પરિણીત યુવક 50 વર્ષીય પરિણીત પ્રેમિકાને લઈ ફરાર થઈ જવાના પગલે તાલિબાની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે ખાપ પંચાયતે જાહેરમાં પ્રેમીઓને માર માર્યો હતો, જેથી પોલીસે 12 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાંથી એક આરોપીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. સમગ્ર રાજ્યની જનતા મોંઘવારીનો માર સહન કરી રહી છે, પરંતુ આ મોંઘવારી વચ્ચે રાજ્યની જનતા માટે એક સારા સમાચાર છે. વીજ બિલમાં યુનિટે 50 પૈસાનો ઘટાડો થયો હોવાની જાહેરાત નાણાપ્રધાન સૌરભ પટેલે કરી છે. ફ્યુઅલ રસચાર્જમાં ઘટાડો થતા બિલમાં ઘટાડો થયો. આગામી બિલમાં આ ઘટાડાનો લાભ ગ્રાહકોને મળશે. અમદાવાદ, ગાંધીનગર અને સુરતના નાગરિકોમાં આ ઘટાડાને લઈને આનંદ જોવા મળી રહ્યો છે. ટોરન્ટના 30 લાખ ગ્રાહકોને કેન્દ્ર સરકારની ઝડપી નિર્ણય અને ગેસ વપરાશની નીતિના કારણે આ લાભ મળશે તેવો દાવો સરકારે કર્યો છે. ટોરન્ટનો ફ્યુઅલ સરચાર્જ ₹1.98 થી ઘટીને 80 પૈસા સુધી પહોંચ્યો છે, જેનો લાભ વીજ ગ્રાહકોને મળી રહ્યો છે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરની અંદર 80 પૈસા નક્કી કરવામાં આવ્યો છે, જે એપ્રિલ, મે, જૂનની અંદર ₹1.30 હતો. એટલે 50 પૈસાનો ઘટાડો દરેક જાતના ગ્રાહકો, ઘર વપરાશથી માંડી, ઉદ્યોગકારોથી માંડી, કમર્શિયલથી માંડી, અમદાવાદ, ગાંધીનગર અને સુરતના લોકોને મળશે. કેન્દ્ર સરકારની નીતિના કારણે આનો લાભ થયો છે. તો બાબુભાઈ બોખીરિયાની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે એક બેઠક યોજવામાં આવી હતી. તેની જો વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં જે બેઠક યોજાઈ તેમાં માછીમારો મુદ્દે ચર્ચા કરવામાં આવી. રાજ્ય સરકાર માછીમારોને આપવામાં આવતી વેચ આધારિત ડીઝલ સબસિડીની જગ્યાએ બોટ આધારે સબસિડી આપવાની નવી પોલિસી લાવવાનું વિચારી રહી છે. આ સંદર્ભે આજે કૃષિ અને મત્સ્યોદ્યોગ પ્રધાન બાબુભાઈ બોખીરિયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં બેઠક યોજાઈ. આ બેઠકમાં રાજ્યભરમાંથી માછીમારોના એસોસિએશનના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી, જેમાં માછીમારોના પ્રશ્નો સંદર્ભે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી. રાજ્ય સરકારે માછીમારોના એસોસિએશનના પ્રતિનિધિઓ પાસેથી સૂચનો પણ મંગાવ્યા છે. આ બેઠકનો પોરબંદર માછીમાર એસોસિએશન દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જો કે આ સંદર્ભે પ્રધાન બાબુભાઈ બોખીરિયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે પોરબંદર માછીમાર એસોસિએશનના પ્રમુખ કોંગ્રેસી હોવાના કારણે તેઓ હાજર રહ્યા નથી. 16,000 લીટર
પછી 18,000 લીટર અને 22,000 લીટર એમ એચપીના આધારે હોર્સ પાવરના આધારે આપીએ છીએ. તો એ બધાને હોર્સ પાવરના હરખા ને ડીઝલના એની સાથે ડીઝલનો જથ્થો છે. એટલે અમે વિચારીએ કે તમારી જે એને પેરિટીની અંદર એને પર બોટ, એક બોટ હોય તો એને એટલી રકમ આપી, પછી 2 બોટ હોય તો એને એ રીતે આપી. એટલે અમે પર બોટ વાઇઝ અને એના હોર્સ પાવર વાઇઝ એટલે વિચારણામાં લીધું. રાજ્યમાં તમામ શહેરોમાં અત્યારે મેઘરાજાની ફરીવાર એન્ટ્રી થઈ ચૂકી છે અને વરસાદ અનરાધાર વરસી રહ્યો છે કેટલાય જિલ્લાઓમાં. તેવામાં હવામાન વિભાગે વધુ એકવાર આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં ભારે વરસાદ થશે. દિલ્હી, મુંબઈ, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ, સાઉથ કોંકણ, ગોવા, તામિલનાડુ, કેરળ અને પૂર્વ મધ્ય અરેબિયન દરિયાઈમાં સાયક્લોનની પરિસ્થિતિ છે, જેના કારણે આ રાજ્યોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. પૂર્વમાં યુપી, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, બિહાર, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક સાથે જ મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાનો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે. તો સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ શક્યતા છે. આ સાથે દરિયાઈ વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતા ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. કચ્છના ભચાઉ ઉપરાંત આસપાસના વિસ્તારમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને વરસાદ વરસતા ભચાઉના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. મેહુલિયો મન મૂકીને વરસી પડ્યો હતો, ત્યારે બપોર બાદ અનરાધાર વરસાદ તૂટી પડતા જોતજોતામાં ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું. સમગ્ર જિલ્લામાં વરસાદ શરૂ થયો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો. વરસાદ શરૂ થતાની સાથે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને સાથે લોકોએ હળવા વરસાદી ઝાપટાની મજા પણ માણી. તો બીજી તરફ પ્રી મોન્સૂનની પોલ પણ બહાર આવી, જેમાં ઠેર ઠેર રોડ પર પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી અને રસ્તાઓ ઉબડ-ખાબડ પણ જોવા મળ્યા હતા. કચ્છમાં લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન થતા લોકોમાં ખુશીની લહેર ફેલાઈ હતી. સવારથી જ કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કચ્છ, ભુજ, નખત્રાણા, મુન્દ્રા, ભચાઉ, અંજાર સહિતના તાલુકામાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. ઝાપટા પડતા ભુજવાસીઓને ગરમીમાં રાહત મળી. ભુજમાં વરસાદી માહોલ બનતા ખેડૂતોમાં સારા વરસાદની આશા પણ બંધાઈ છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા હજી સુધી વાવણી લાયક વરસાદ નથી પડ્યો, ત્યારે માલધારી અને ખેડૂતોમાં ચિંતા છે. ત્યારે મેઘરાજાનું આગમન થતા ખેડૂતોને સારા વરસાદની આશા બંધાઈ છે. નર્મદામાં અસરગ્રસ્ત વસાહતીઓ ફરી એકવાર ધરણાનું શસ્ત્ર ઉગામી રહ્યા છે. નર્મદા ડેમના નિર્માણમાં પોતાની જમીન ગુમાવનાર ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના નર્મદામાં અસરગ્રસ્ત વસાહતીઓ 3 દિવસથી ધરણા પર બેઠા છે. ત્યારે નર્મદા બચાવો આંદોલન સમિતિના પ્રણેતા અને સામાજિક કાર્યકર મેઘા પાટકરે મુલાકાત લઈને આ ધરણાને સમર્થન આપ્યું. ભારત સરકાર પર આકરા પ્રહારો કરી સુપ્રીમ કોર્ટમાં સરકારના વકીલો ખોટી માહિતી રજૂ કરતી હોવાની વાત પણ કરી. તેઓનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટમાં સરકારના વકીલો કહે છે 14,000 પરિવારોએ જમીન આપી છે અને હજી તેમના પુનર્વસનની સાથે સાથે તેમને આપેલી જમીન ઓછી વધતી છે. हमको तो जवाब तो देना पड़ेगा. 14,000 परिवारों को जमीन देनी पड़ी क्योंकि लोग संगठित रहे और आंदोलन जारी रहा, पर अभी भी जमीनें कम मिली है, खराब मिली है, सिंचाई नहीं मिली है, बहुत सारी समस्या है. ये रिकॉर्ड बंद करके जीरो बैलेंस बताते हैं. गुजरात के वकील सुप्रीम कोर्ट में चिल्लाकर बोलते हैं कि कोई बाकी नहीं, सब कुछ हो गया है, बस अभी बांध में पानी भरना बाकी है. पानी भरने से तो समुद्र अंदर आया है और भूकंप होता गया है. तो कल भूकंप आया है, वो बहुत खतरनाक बात है, सबसे खतरनाक. આગળ વાત કરીએ, રાજ્યમાં જે બોગસ શાળાઓ અને બોગસ કોલેજો ચાલે છે, જે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરતા હોય છે,
તે વિરુદ્ધ હાઈકોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બોગસ કોલેજો અને સ્કૂલો દ્વારા એફિલિએશન દર્શાવીને વિદ્યાર્થીઓને ખોટી માર્કશીટ આપીને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થાય છે. તેથી સરકાર માન્ય સ્કૂલો અને કોલેજો અંગેની માહિતી સામાન્ય નાગરિકને મળી રહે તે માટે શિક્ષણ વિભાગ અને સરકારે પગલાં લેવા જોઈએ અને શિક્ષણ વિભાગે તેની વેબસાઇટ પર માન્યતા પ્રાપ્ત સ્કૂલ અને કોલેજોના નામનું લિસ્ટ મૂકવું જોઈએ એવી માંગણી અરજીમાં કરાઈ. અરજીના પગલે હાઈકોર્ટે ચીફ સેક્રેટરી અને શિક્ષણ વિભાગને નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા આદેશ કરી વધુ સુનાવણી આગામી દિવસો પર મુકરર કરી છે. તો સુરત શિક્ષણ સમિતિના કારભારીઓએ વર્ગખંડમાં શિક્ષકોને બેસાડવા માટે ખુરશી નહીં મૂકવાનો ફતવો જારી કરતા શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાચીન પરંપરા મુજબ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખવાના નામે વર્ગખંડમાંથી ખુરશી હટાવી લેવા ફરમાન કરાયું. ત્યારે સમિતિના કાર્યભારીઓની તાનાશાહ સામે પ્રાથમિક શિક્ષક સંઘે વિરોધ નોંધાવ્યો છે. ખુરશી હટાવી લેવાના તગલગી નિર્ણય સામે શિક્ષક સંઘ ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે. મહત્વનું છે કે પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની 315 શાળાના તમામ વર્ગમાંથી શિક્ષકોને બેસવા માટેની ખુરશી હટાવી લેવા સમિતિના કાર્યભારીઓએ ફતવો બહાર પાડ્યો છે. તો એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણી છેલ્લા 2 વર્ષથી કરવામાં આવતી નથી, જેને પગલે વિદ્યાર્થી સંઘમાં નારાજગી જોવા મળી હતી. સિન્ડિકેટે 31 ઓગસ્ટના રોજ ચૂંટણીની તારીખ નક્કી કરી છે. જો કે મેનેજમેન્ટે હજી સુધી ચૂંટણીની તારીખો જાહેર નથી કરતું, જેને પગલે ચૂંટણી લડવા ઈચ્છુક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. આમ એબીવીપીના કાર્યકરોએ ચૂંટણીની તારીખો જાહેર કરવા માંગ કરી હતી અને જો જાહેર નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ઇલેક્શનની એક રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી યુનિવર્સિટી ઉલ્લુ બનાવી રહી છે કે ઇલેક્શન કરીશું. અમને એક બહુ જ કડવો અનુભવ થઈ ગયો છે. આજે અમે બધા જ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને લઈને મેડમને રજૂઆત કરી, વીસી સરને રજૂઆત કરવા હતા, પણ વીસી સર હતા નહીં તો મેડમને રજૂઆત કરી. મેડમને આજે પૂછ્યું મેડમ તમે કોર્ટમાં ક્યારે જશો, કારણ કે એ લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કોર્ટમાં અમે રીટ મૂકવાના છે. તો પૂછવા આવ્યું કોર્ટમાં ક્યારે જશો. મેડમનું કેવું છે કે કોર્ટ का मामला ही नहीं है. अरे भाई जब कोर्ट का मामला ही नहीं है तो 2 साल से इलेक्शन क्यों नहीं किया. हाई कोर्ट का स्टे था सिर्फ 1 साल का, तो दूसरे साल इलेक्शन क्यों नहीं किया. उसका प्रोसेस ऑलरेडी शुरू हो गया है. 2 मीटिंग्स हमारी हो गई हैं और तीसरी मीटिंग अभी बहुत जल्दी होने वाली है. तो जैसे ही वो मीटिंग में प्लानिंग वगैरह सब कुछ होगा उस हिसाब से डेट डिक्लेयर हो जाए. सिंडिकेट का डिसीजन है तो इलेक्शन तो हो गई ना. રાજ્ય સરકાર દ્વારા ટેટની પરીક્ષા પાસ ઉમેદવારોની ભરતી નહીં કરવામાં આવતા ઉમેદવારો ગાંધીનગર ખાતે ધરણા પર બેઠા છે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શિક્ષકોની ઘટને દૂર કરવા પ્રવાસી શિક્ષકોની ભરતી શરૂ કરી છે. ત્યારે રોષે ભરાયેલા ઉમેદવારોનું સ્પષ્ટ માનવું છે કે અમે ટેટ 1ની પરીક્ષા પાસ કરીને બેઠા છે, આમ છતાં સરકાર અમારી ભરતી નથી કરતી. આથી આખરે ધરણાનો કાર્યક્રમ આપવાની ફરજ પડી. જો કે પોલીસની મંજૂરી વગર આ ઉપવાસ છાવણીમાં ધરણા પર બેઠેલા 5 ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે. શહેરની જેજી કોલેજમાં એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને ફી વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ફી વધારો હાલમાં અમદાવાદ શહેરના ડ્રાઇવિંગ રોડ ઉપર આવેલી જેજી કોમર્સ કોલેજમાં અમલી બન્યો, જેનો વિરોધ કરતા વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકર્તાઓ કોલેજના પ્રિન્સિપલ પાસે પહોંચ્યા હતા. તેમજ કોલેજની સામે કોલેજ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. તેમજ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓ ન મળી રહે છે તેવી માંગ કરી. બીજી તરફ જેજી કોલેજના પ્રિન્સિપલ સૌરભે કહ્યું કે વિદ્યાર્થીઓની દરેક માંગ ગેરવ્યાજબી છે અને અમને ગુજરાત યુનિવર્સિટી તરફથી ફી વધારા અંગે પરિપત્ર મળ્યું છે. એક બ્રેકિંગ ન્યૂઝ વડોદરાથી સામે આવી રહ્યા છે. કોંગ્રેસના નેતાને શિસ્ત ભંગની ફરિયાદ નોંધાતા સસ્પેન્ડ કરાયા હોવાના સમાચાર છે. ચિન્નમ ગાંધીને શિસ્ત ભંગ હેઠળ કોંગ્રેસના નેતા છે જેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. શિસ્ત ભંગ બદલ પાર્ટીમાંથી તેઓને સસ્પેન્ડ કર્યા હોવાના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. કોર્પોરેશનના વિપક્ષના નેતા પણ તેઓ રહી ચૂક્યા છે. એવા ચિન્નમ ગાંધીને શિસ્ત ભંગની ફરિયાદ હેઠળ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.
આગળ વાત કરીએ અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકામાં એક જૂથ અથડામણની ઘટના સામે આવી હતી. આ જૂથ અથડામણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 4 મેના રોજ જમીન અદાવતમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ, જેમાં ડામોર પરિવાર અને ફનાદ પરિવારના સભ્યો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને ડામોર પરિવારના 4 સભ્યોએ ફનાદ પરિવારના એક આધેડને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઘટનામાં ફરિયાદના આધારે પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે. બીજી તરફ રોષે ભરાયેલા ફનાદ પરિવારના સભ્યોએ આધેડની લાશને આરોપી રણછોડ ડામોરના ઘરના આંગણમાં ખાડો ખોદી દાટી દીધી હતી. તો આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે અને વિશેષ અહેવાલો માટે આપ જોડાયેલા રહો VTV સાથે. રજા લઈશ. નમસ્કાર.